એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. જયરાજભાઈ, ઓલું સરપંચ ઉપર તમે હુમલો કરાવ્યો છે, અહીંયા તમારી બેનની છેડતી કરી હતી? એ ભાઈ પેલા વાત જાણીને કરો, પેલા તપાસ થઈ ગઈ. ડીવાયએસપી હું નિવેદન આપ્યું જોયું ભાઈ? જયરાજ, હું તને કહું કે હવે તારી આખો વિડીયો જોતા પહેલા હું તમને વિવાદ વિશે જણાવું તો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે બગદાણા બબાલમાં. આખા વિવાદની ચર્ચા કરીએ તો હકીકત બની એ છે કે માયાભાઈ આહિરનો કાંદીવાલી મુંબઈમાં પ્રોગ્રામ હતો, તેમાં તે અમુક શબ્દ બોલ્યા હતા, જેવા કે મેનેજિંગ ટ્રસ્ટી બગદાણાના આ છે. એમ આટલું બોલ્યા પછી નવનીત નામના યુવક જે સરપંચ છે તેમણે માયાભાઈ આહિરને કોલ કરીને જણાવ્યું કે આ તમે ખોટું બોલ્યા છો. આની માફી પણ માયાભાઈ આહિરે વિડીયો બનાવી માગી લીધી હતી. તે વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો. ત્યારબાદ થોડા સમય બાદ જયરાજ આહિરે, જે માયાભાઈ આહિરના દીકરા છે, તેમને દ્વારા નવનીતભાઈ, જેમણે માયાભાઈ આહિરને માફી મંગાવી, તેમને કોલ કર્યો અને કહ્યું કે મારે તમને મળવું છે. બસ આવું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું હતું સોશિયલ મીડિયા પર. ત્યારબાદ થોડા સમય પછી નવનીતભાઈ પર હુમલો થવામાં આવે છે. એટલે નવનીતભાઈને પૂછવામાં આવે છે ત્યારે એવું જાણવામાં મળે છે કે જયરાજભાઈ આહિરે હુમલો કર્યો છે તેવું તે નવનીતભાઈ બોલી રહ્યા હોય છે. પરંતુ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે છે કોણે હુમલો કર્યો છે. ત્યાં ક્યાંય માયાભાઈ આહિર કે જયરાજભાઈ આહિરનું નામ લેવામાં આવતું નથી. જે પોલીસ કહે છે તે વિડીયો આગળ છે, ધ્યાનથી સાંભળજો. અને આમને ખોટા બદનામ કરવામાં આવ્યા છે તેવું જયરાજ પણ મીડિયા સમક્ષ આવીને કહે છે સોશિયલ મીડિયામાં. હવે આ વિવાદમાં આગળ શું થશે, તમને શું કહેવું છે? અન્ય કોળી સમાજના આગેવાન પણ જયરાજને ટાર્ગેટ કરી રહ્યા છે. અને સત્ય એ છે કે પોલીસ તપાસ મુજબ કોઈ નાજુભાઈ કરીને ભાઈ છે, તેમને જૂની અદાવતનો બદલો લેવા હુમલો કર્યો છે વગેરે માહોલ હાલમાં આવો બન્યો છે. તમને શું લાગે છે, હવે શું થશે આ વિવાદમાં? આખો વિડીયો જુઓ. હુમલા વિશે પોલીસ શું કહે છે. પૂછપરછ કરતા જણાય આવે છે કે આ જે નાજુભાઈ છે દારૂના ધંધા સાથે સંકળાયેલ હોય અને અવારનવાર લોકલ પોલીસ તેમજ એલસીબી ને આ જે નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા છે તેઓ દ્વારા નાજુભાઈની બાતમી આપવામાં આવતી હોય છે. અને આ બાતમીના આધારે લોકલ પોલીસ તેમજ એલસીબી દ્વારા આ જે નાજુભાઈ છે તેના ઉપર ગુના દાખલ કરવામાં આવેલ હોય છે. અને આ વસ્તુની રંજ રાખી, આ વસ્તુને મગજમાં રાખી અને એનો બદલો લેવા માટે થઈ આ નાજુભાઈ તેમજ તેમના 7 મિત્રો દ્વારા જે તે સમયે ષડયંત્ર રચી અને નવનીતભાઈને વરના ગાડીમાં બેસી નવનીતભાઈને બોલાવી અને તેમના ઉપર માર મારી અને તેમને ઈજા પહોંચાડવામાં આવેલ છે. આજે